અષ્ટમઃ પાઠઃ સમયઃ સમય. વિદ્યાર્થી મિત્રો, સમય કેટલો થયો એ જાણવું અને જણાવવું મહત્વનું છે. સમય એ આપણા જીવન વ્યવહારમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. સંસ્કૃત ભાષામાં સમયની અભિવ્યક્તિ કરતા પહેલા કેટલાક શબ્દોનો અર્થ જાણીએ, જે આપણને સંસ્કૃતમાં સમય જોવા માટે ખૂબ ઉપયોગી થશે. સપાદ એટલે પા કે સવા કલાક વધારે, 15 મિનિટ વધારે. સાર્ધ એટલે અડધો કલાક, 30 મિનિટ વધારે. પાદોન એટલે પા કલાક ઓછો, 15 મિનિટ ઓછી. એક વાદનમ એટલે 1 વાગ્યો. સપાદ એક વાદનમ એટલે 1:15 વાગ્યો. સાર્ધ એક વાદનમ એટલે 1:30 વાગ્યો. પાદોન દ્વિવાદનમ એટલે 1:45 વાગ્યા. દ્વિવાદનમ એટલે 2 વાગ્યા. સપાદ દ્વિવાદનમ એટલે 2:15 વાગ્યા. સાર્ધ દ્વિવાદનમ એટલે 2:30 વાગ્યા. પાદોન ત્રિવાદનમ એટલે 2:45 વાગ્યા. ત્રિવાદનમ એટલે 3 વાગ્યા. સપાદ ત્રિવાદનમ એટલે 3:15 વાગ્યા. સાર્ધ ત્રિવાદનમ એટલે 3:30 વાગ્યા. પાદોન ચતુર્વાદનમ એટલે 3:45 વાગ્યા. ચતુર્વાદનમ એટલે 4 વાગ્યા. સપાદ ચતુર્વાદનમ એટલે 4:15 વાગ્યા. સાર્ધ ચતુર્વાદનમ એટલે 4:30 વાગ્યા. પાદોન પંચવાદનમ એટલે 4:45 વાગ્યા. પંચવાદનમ એટલે 5 વાગ્યા. સપાદ પંચવાદનમ એટલે 5:15 વાગ્યા. સાર્ધ પંચવાદનમ એટલે 5:30 વાગ્યા. પાદોન ષડવાદનમ એટલે 5:45 વાગ્યા. ષડવાદનમ એટલે 6 વાગ્યા. સપાદ ષડવાદનમ એટલે 6:15 વાગ્યા. સાર્ધ ષડવાદનમ એટલે 6:30 વાગ્યા. પાદોન સપ્તવાદનમ એટલે 6:45 વાગ્યા. સપ્તવાદનમ એટલે 7 વાગ્યા. સપાદ સપ્તવાદનમ એટલે 7:15 વાગ્યા. સાર્ધ સપ્તવાદનમ એટલે 7:30 વાગ્યા. પાદોન અષ્ટવાદનમ એટલે 7:45 વાગ્યા. અષ્ટવાદનમ એટલે 8 વાગ્યા. સપાદ અષ્ટવાદનમ એટલે 8:15 વાગ્યા. સાર્ધ અષ્ટવાદનમ એટલે 8:30 વાગ્યા. પાદોન નવવાદનમ એટલે 8:45 વાગ્યા. નવવાદનમ એટલે 9 વાગ્યા. સપાદ નવવાદનમ એટલે 9:15 વાગ્યા. સાર્ધ નવવાદનમ એટલે 9:30 વાગ્યા. પાદોન દશવાદનમ એટલે 9:45 વાગ્યા. દશવાદનમ એટલે 10 વાગ્યા. સપાદ દશવાદનમ એટલે 10:15 વાગ્યા. સાર્ધ દશવાદનમ એટલે 10:30 વાગ્યા. પાદોન એકાદશવાદનમ એટલે 11:15 વાગ્યા. એકાદશવાદનમ એટલે 11 વાગ્યા. સપાદ એકાદશવાદનમ એટલે 11:15 વાગ્યા. સાર્ધ એકાદશવાદનમ એટલે 11:30 વાગ્યા. પાદોન દ્વાદશવાદનમ એટલે 11:45 વાગ્યા. દ્વાદશવાદનમ એટલે 12 વાગ્યા. સપાદ દ્વાદશવાદનમ એટલે 12:15 વાગ્યા.
સાર્ધદ્વાદશવાદનમ એટલે 12:30 વાગ્યા. પાદોન એકવાદનમ એટલે 12:45 વાગ્યો. એકવાદનમ એટલે 1 વાગ્યો. આગળના તાસ પર જાઓ.